નમસ્કાર. ચાલો આજે એક એવા ભાષણની ઊંડાણમાં ઉતરીએ જેણે દુનિયાભરના કરોડો લોકોને પ્રેરણા આપી છે. એ છે સ્ટીવ જોબ્સનું 2005નું સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આપેલું પ્રવચન. ચાલો એમના જીવનની 3 વાર્તાઓમાંથી મળતા 3 અદ્ભુત બોધપાઠને સમજીએ. એમણે શરૂઆત કોઈ ભારેખમ ફિલોસોફીથી ન કરી, બસ આટલા સરળ શબ્દોથી કરી કે હું ખાલી 3 વાર્તાઓ કહીશ. અને આ સાંભળીને જ લોકો તરત એમની સાથે જોડાઈ ગયા. આ જ તો એમની ખાસિયત હતી કે જીવનના મોટામાં મોટા સત્ય પણ એ સાવ સરળ વાર્તાઓમાં કહી દેતા. તો એમની પહેલી વાર્તા શરૂ થાય છે એક એવા નિર્ણયથી જેને સામાન્ય રીતે લોકો એક મોટી નિષ્ફળતા ગણે. અને એ નિર્ણય હતો કોલેજ અધવચ્ચે જ છોડી દેવાનો. પણ શું એ સાચે જ એક ભૂલ હતી? કારણ કે એમને અંદરથી એવું લાગી રહ્યું હતું કે આનો કોઈ અર્થ નથી. એમના માતાપિતાએ આખી જિંદગી જે બચત કરી હતી, એક એવા ભણતર પાછળ ખર્ચાઈ રહી હતી જેનું મૂલ્ય એમને દેખાતું નહોતું. આ વાત એમને અંદરથી ખટકતી હતી. અને એટલે જ એમણે ખૂબ જ હિંમતભર્યો નિર્ણય લીધો. સમાજે ચિંધેલા રસ્તા પર ચાલવાને બદલે એમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો. ભલે એ ડરાવણું હતું, પણ એમને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ હતો કે અંતે બધું બરાબર થઈ જશે. કોલેજ છોડ્યા પછી શું થયું? હવે એ આઝાદ હતા પોતાની મરજીનું શીખવા માટે. અને એમની આ જ જિજ્ઞાસા એમને એક એવી જગ્યાએ લઈ ગઈ જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. એક કેલિગ્રાફી ક્લાસમાં. હવે એ વખતે તો એવું જ લાગે ને કે આનો શું ફાયદો, આ તો બસ એક શોખ છે. પણ પછી 10 વર્ષ પછી જુઓ, એ જ ફાલતુ લાગતું જ્ઞાન કામ આવ્યું. એ કેલિગ્રાફી જ પેલા મેકિન્ટોશ કમ્પ્યુટરની ઓળખ બની. એના જે સુંદર અક્ષરો હતા ને, એનો પાયો આ ક્લાસમાં જ નંખાયો હતો. અને આ એક નાનકડી વાતથી આખી કમ્પ્યુટરની દુનિયા બદલાઈ ગઈ. અને આના પરથી જ આવે છે પહેલી વાર્તાનો સૌથી મોટો બોધપાઠ કે ભવિષ્યમાં શું થશે એ વિચારીને તમે આ ટપકા નથી જોડી શકતા. એ તો જ્યારે તમે પાછળ વળીને જુઓ ને ત્યારે જ સમજાય છે કે બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું હતું. એટલે બસ ભરોસો રાખો અને આગળ વધતા રહો. ચાલો હવે આગળ વધીએ એમની બીજી વાર્તા તરફ. આ વાર્તા છે પ્રેમ અને નુકસાનની, લવ એન્ડ લોસ. આ વાર્તાની શરૂઆત થાય છે એમના જીવનના એવા તબક્કાથી જ્યાં એ સફળતાની ટોચ પર હતા અને ત્યાંથી જ સીધા નીચે પટકાયા. જરા વિચારો, જે કંપની તમે ઊભી કરી હોય, $2 બિલિયન બનાવી હોય, એ જ કંપનીમાંથી તમને જાહેરમાં કાઢી મૂકવામાં આવે, એ પણ ફક્ત 30 વર્ષની ઉંમરે. આનાથી મોટો ઝટકો શું હોઈ શકે? શરૂઆતમાં તો બહુ આઘાત લાગ્યો, પણ પછી ધીમે ધીમે એમને એક વાત સમજાઈ. સફળતાનો જે ભાર હતો ને એ હવે જતો રહ્યો હતો. એની જગ્યાએ આવી હતી એક હળવાશ, ફરીથી બધું શરૂ કરવાની, એક શિખાઉ બનવાની હળવાશ. હવે ગુમાવવાનો કોઈ ડર નહોતો. અને એ પોતે કહે છે કે એ વખતે તો ખબર ન પડી, પણ એપલમાંથી નીકળવું એ એમના જીવનની સૌથી સારી ઘટના હતી. જુઓ તો ખરા, જે વસ્તુ એક સમયે સૌથી ખરાબ લાગતી હતી એ જ એમના માટે એક વરદાન સાબિત થઈ. અને આ નવી આઝાદીના સમયમાં જ એમણે કમાલ કરી દીધો. એમણે નેક્સ્ટ નામની કંપની બનાવી, પછી પિક્સાર બનાવી, જેણે એનિમેશનની દુનિયા જ બદલી નાખી. અને આ જ સમયમાં એમને જીવનસાથી પણ મળ્યા. અને પછી જુઓ, એપલે જ એમની કંપની નેક્સ્ટ ખરીદી અને એમની એપલમાં શાનદાર વાપસી થઈ. તો આ બીજી વાર્તાનો સાર શું છે? એ જ કે જોરદાર કામ કરવાનો એક જ રસ્તો છે, તમે જે કરો છો એને પ્રેમ કરો. અને જો એ હજી સુધી નથી મળ્યું તો શોધતા રહો, અટકશો નહીં, સમાધાન ન કરો. અને હવે એમની ત્રીજી અને છેલ્લી વાર્તા, જે મૃત્યુ વિશે છે. હા, એક એવો વિષય જેનાથી આપણે ભાગીએ છીએ. પણ જોબ્સ કહે છે કે આ જ વિષય જીવન જીવવાનો સૌથી મોટો પાઠ શીખવે છે. એમણે 17 વર્ષની ઉંમરે એક કોટ વાંચ્યો હતો જે એમના મગજમાં ઘર કરી ગયો. જો તમે દરેક દિવસને તમારો છેલ્લો દિવસ માનીને જીવશો તો એક દિવસ તમે સાચા પડશો. અને આ વિચાર એમના માટે લાઈફનો મંત્ર બની ગયો. પછી શું થયું? લગભગ 1 વર્ષ પહેલાં આ વિચાર એક ભયાનક હકીકત બનીને સામે આવ્યો. એમને ખબર પડી કે એમને કેન્સર છે. મૃત્યુ, જે અત્યાર સુધી એક ફિલોસોફી હતી, એ હવે ઘરના દરવાજે દસ્તક દઈ રહ્યું હતું. ડૉક્ટરોએ શું કહ્યું કે એમની પાસે ફક્ત 3 થી 6 મહિના જ છે. ઘરે જાઓ અને બધી તૈયારી કરી લો. પણ વાર્તામાં એક ટ્વિસ્ટ આવ્યો. બાયોપ્સીમાં ખબર પડી કે એમને જે કેન્સર હતું એ ખૂબ જ રેર પ્રકારનું હતું અને એનો ઈલાજ સર્જરીથી શક્ય હતો. અને સર્જરી સફળ રહી.
એમને એક નવી જિંદગી મળી. આ અનુભવ પછી એમને એક મોટી વાત સમજાઈ. એ કહે છે કે તમે મરવાના છો એ યાદ રાખવું ને એ સૌથી સારો રસ્તો છે એ ડરમાંથી બહાર આવવાનો કે તમારી પાસે કંઈક ગુમાવવા માટે છે. કારણ કે મૃત્યુ સામે આ બધી ચિંતાઓ, લોકો શું કહેશે, નિષ્ફળ જઈશ તો શું થશે, આ બધું એકદમ નાનું લાગે છે. હકીકત તો એ છે કે આપણે પહેલેથી જ નગ્ન છીએ. ગુમાવવા જેવું કંઈ છે જ નહીં. તો પછી પોતાના દિલની વાત સાંભળવાથી શા માટે ડરવું? અને હવે આવીએ એમના ભાષણના અંતિમ ભાગ પર. અહીંયા એમણે પોતાના શબ્દો નહીં પણ એક એવો સંદેશ આપ્યો જે એમના માટે ખૂબ જ ખાસ હતો. એમણે ધ હોલ અર્થ કેટલોગ નામની એક જૂની મેગેઝિનની વાત કરી. એ એમના જમાનાનું જાણે કે કાગળ પર છપાયેલું ગૂગલ હતું. વિચારો અને સાધનોનો ખજાનો. એને પોતાની પેઢીની બાઇબલ કહેતા. એ મેગેઝિનના છેલ્લા અંકના પાછળના કવર પર એક સુંદર ફોટો હતો. વહેલી સવારનો એક ગામડાનો રસ્તો અને એની નીચે ફક્ત 4 શબ્દો લખ્યા હતા. એ એમનો વિદાય સંદેશ હતો. અને એ શબ્દો હતા સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ. એટલે કે હંમેશા ભૂખ્યા રહો, હંમેશા મૂર્ખ બનો. આ જ શુભેચ્છા એમણે નવા ગ્રેજ્યુએટ્સને આપી. હંમેશા કંઈક નવું શીખવા માટે ભૂખ્યા રહો અને દુનિયા શું વિચારશે એની પરવા કર્યા વગર પોતાના દિલની વાત સાંભળીને મૂર્ખ બનવાની હિંમત રાખો. કારણ કે જેઓ દુનિયાને બદલવા જેટલા પાગલ હોય છે એ જ લોકો આખરે દુનિયાને બદલે છે.